નમસ્કાર દર્શક મિત્રો, એસએબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાના। સતત કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ કોલેજમાં મોટા કૌભાંડની આશંકા વચ્ચે મામલો પોલીસ મથકે। સી ડિવિઝન પોલીસ મથકમાં ખોટા ટ્રસ્ટી અને પ્રમુખ બની કૌભાંડ આચરનાર સામે ફરિયાદ। આમોદના હિયર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કોઠારી સ્વામીનું હાર્ટ એટેકથી મોત, અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા। ભરૂચ ડિવિઝન પોલીસ મથકે હોળી ધૂળેટી અને રમજાન માસના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી। અંકલેશ્વરના મોતાલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર 200 મીટર સુધી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા। લપસણો માર્ગ બનતા અનેક ટુ વ્હીલર વાહન ચાલકો પટકાયા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ। સાયબર પોલીસ મથકમાં ફરિયાદી અમલ કુમાર યાદવે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 25/11/2025ના રોજ મોબાઈલ સિમ કાર્ડ કંપનીના એક્ઝિક્યુટિવ તરીકે ઓળખ આપી ફરિયાદીને નંબરનું સિમ કાર્ડ ડીએક્ટિવેશન કરવાના બહાના હેઠળ ફરિયાદીના સિમ કાર્ડને ડીએક્ટિવ કરવાનો મેસેજ મોકલી 27/11/2025 થી 30/11/2025ના સમયગાળા દરમિયાન ફરિયાદીના સેવિંગ બેંક એકાઉન્ટમાંથી 8,34,000 તથા બીજા એકાઉન્ટમાંથી 1,96,000 તથા આમ બંને બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ સમયે કુલ 15,64,990 સાયબર ફ્રોડોએ સેરવી લેતા ફરિયાદીએ આખરે અજાણ્યા સાયબર ફ્રોડ સામે છેતરપિંડી તથા આઈટી એક્ટની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી દીધી છે। ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને કોલેજમાં મોટા કૌભાંડની સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં અશ્વિનભાઈ બાબરભાઈ પટેલ રહે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સમાજ સેવક અને 2005થી શ્રી સ્વામિનારાયણ શિશુ સહાય કેન્દ્ર વડતાલ ટ્રસ્ટમાં અસ્તિત્વ ધરાવે છે અને 9 ટ્રસ્ટીઓ અને 2005થી 2018 સુધી ફરિયાદી પોતે પ્રમુખ રહેલા હોય અને આ ટ્રસ્ટ હેઠળ ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી જે બંને નારાયણ કુંજ વિહાર સોસાયટી ભોલાવ ખાતે આવેલી છે અને વહીવટ કરવાની અને નાણાકીય લેવડ દેવડ કરવાની અને ડેવલપિંગ કરવું એ સંસ્થાના કર્મચારી તરીકે નિમણૂક, પગાર વગેરે પ્રમુખ તરીકે કરવાની હોય છે, જેમાં વર્ષ 2018માં ફરિયાદીની સંમતિ વગર આ સંસ્થાના ટ્રસ્ટીઓમાંના એક પ્રવીણ કેશુભાઈ ગજેરાનાઓએ ચેરિટી કમિશનર નડિયાદ ખાતે ફરિયાદી તથા કમલેશ ભગત, ગુરુ ગોવિંદ સ્વામી, હસમુખ બાબર પટેલ, સ્વામી હરિપ્રકાશ, નિલેશ નાનાલાલના નામો ટ્રસ્ટી તરીકે કમી કરાવી તેની જગ્યાએ નવા જોડાયેલા ટ્રસ્ટીઓ અંકલેશ્વર જીઆઈડીસીના હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે। આ અંગે ચેરિટી કમિશનર નડિયાદમાં ફેરફાર રિપોર્ટ મંજૂર રાખી જે આધારે પ્રવીણ કેશુભાઈ ગજેરા અને નવા બનેલા ટ્રસ્ટીઓએ ફરિયાદીના જૂના ટ્રસ્ટીઓ પાસેથી તમામ વહીવટ લઈ અપીલમાં ગયેલા તેમ 23/7/2021ના રોજ શ્રી સ્વામિનારાયણ શિશુ સહાય કેન્દ્ર વડતાલ ટ્રસ્ટની એક મિટિંગનું આયોજન થયેલ, જેમાં તમામ જૂના ટ્રસ્ટીઓએ સર્વાનુમતે ફરિયાદી પ્રમુખ તરીકે નિમણૂક ઠરાવ દ્વારા કરવામાં આવેલ, જેમાં ભરૂચ ખાતે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ તથા લક્ષ્મી નારાયણ દેવ ઓફ કોલેજ ફાર્મસી તમામ વહીવટી માટેની ફરિયાદીને સત્તા આપવામાં આવેલ હોય તે સિવાય બીજા કોઈ ટ્રસ્ટીઓને કોઈ સત્તા કે ઠરાવમાં મંજૂરી આપવામાં આવેલ નહીં। ત્યાર પછી નવા પ્રમુખ નિમવા માટેનો કોઈ ઠરાવ કરવામાં આવેલ નહીં। તેમ છતાંય પ્રવીણ કેશુભાઈ ગજેરાનાઓએ
બોર્ડે ટ્રસ્ટીઓની ખોટી ફેરબદલી કરાવી બંને સ્કૂલ અને કોલેજના એકાઉન્ટો ભરૂચની બેંકમાં ખોલાવી અને પ્રમુખ બની જઈ નકલી ઠરાવ અને નકલી દસ્તાવેજોના આધારે લાખો કરોડોની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રવીણ ગજેરા સામે કલમ 409, 467, 468, 465 અને 471 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ફાર્મસીના 2 બેંક એકાઉન્ટમાં 2022થી અત્યાર સુધીમાં કેવી રીતે લેવડ દેવડ થઈ છે, કેટલાનું કૌભાંડ થયું છે, સમગ્ર મામલે પોલીસની તપાસમાં લાખો કરોડોની ગેરરીતિ સામે આવી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે હોળી ધૂળેટી અને રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી દિવસોમાં આવનારા હોળી ધૂળેટી અને હાલમાં ચાલી રહેલા રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હોળી અને ધૂળેટી તહેવારને લઈ જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ શહેરમાં શાંતિમય માહોલમાં દરેક લોકો તહેવારો ઉજવી શકે તે માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવાની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હોળી ધૂળેટીના તહેવારોમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા તમામ સભ્યોને અપીલ કરી હતી. આ સાથે હાલમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, જેમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જાળવવા માટે પણ કહ્યું હતું. જ્યારે શાંતિ સમિતિમાં હાજર સભ્યોએ પણ એકબીજા સાથે ભાઈચારા સાથે તહેવાર ઉજવવા માટે બાહેધરી આપી હતી, જેમાં દરેક પોલીસ ચોકીના થાણા PSI અને શાંતિ સમિતિના સભ્યો જોડાયા હતા. આ બેઠકમાં પીઆઈ RM વસાવાએ પણ શાંતિ સમિતિના સભ્યો વતી લોકોને અપીલ કરી હતી કે હાલમાં સીઝરો બનીને લોકોને હપ્તા ભરવા ધાક ધમકી આપી રૂપિયાની વસૂલાત કરતા હોય છે. આવી કોઈ સત્તા તેમની પાસે હોતી નથી, જેથી આવા લોકો તમારા ધ્યાને આવે કે હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે. તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. આમોદ ભીમપુરા નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડતા કોંગ્રેસે તાળાબંધી કરવાની ચીમકી આપી છે. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. 1 વર્ષ પહેલા પણ રિપેરિંગ કરવામાં આવેલી નહેરમાં મોટું ગાબડું પડ્યું છે. તંત્રના પાપે ખેડૂતો હેરાન થતા અનેક ગામડાઓમાં ખેડૂતોના પાણી વહી રહ્યા છે. નર્મદા નિગમમાં સાફ સફાઈના દાવા નિષ્ફળ જવા પામ્યા છે. નહેરો ઉપર બાવળો પણ ઉગી ગઈ છે. વહેલી તકે નર્મદા નિગમ દ્વારા નહેરની કામગીરી કરવામાં નહીં આવે તો આમોદ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ સાથે રાખીને નિગમની ઓફિસે તાળાબંધીની ચીમકી આપી દેવાય છે. હાલ ભીમપુરા માઇનર કેનલ પાસે આપણે ઊભા રહ્યા છે. આપ જોઈ શકો છો, 1 વર્ષ પહેલા ખેડૂતોની લાગણી અને માંગણી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ જે કેનલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો, 1 વર્ષ પછી આ કેનલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમણે ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનલનું નિરીક્ષણ કરવું જોઈએ. સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે. અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. ભરૂચ જ્ઞાન સાધના આશ્રમ ખાતે દિવ્યાંગો માટે અનાજ કીટનું વિતરણ કરાયું હતું. ભરૂચના જ્ઞાન સાધના આશ્રમ ખાતે દિવ્યાંગો માટે અનાજ કીટ વિતરણ અને સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. હોળી ધૂળેટીના રંગોત્સવ પવિત્ર રમઝાન માસના પાવન અવસરે
માનવતા અને સેવાના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ મક્તમપુર સ્થિત જ્ઞાન સાધના આશ્રમ ખાતે યોજાયો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને અંકલેશ્વરની ડેકન કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 250થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને અનાજ કીટનું વિતરણ તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કહ્યું હતું કે ધૂળેટીનો પર્વ ખુશીઓ વહેંચવાનો પ્રેરણા આપે છે, જ્યારે રમઝાન માસ દાન અને કરુણાનો સંદેશો આપે છે. આ બંને તહેવારોના સમન્વય સાથે દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારોનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા ઉમદા પ્રયાસોના ભાગરૂપે વિતરણ વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. સેવા અને એકતાની ભાવના સાથે સંપન્ન થયેલા કાર્યક્રમથી દિવ્યાંગોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ભરૂચ નર્મદા જિલ્લા તરફથી નર્મદા જિલ્લા અંધ રક્ષક મંડળ તરફથી હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 250થી 300 લાભાર્થીઓને અનાજનું કીટ વિતરણ ડેક્કન કંપની અંકલેશ્વરની જે છે એમના દ્વારા સ્પોન્સર થઈ છે. તેમજ ગીતાબેન ચદ્દરવાલા તરફથી હોળીની ધાણી અને દાણા ચણાનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ એમને અહીંથી જમાડીને અમે અહીંથી બધાને વિદાય કરીશું અને શુભકામના પાઠવીએ છીએ. ભરૂચ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 11મો બ્રહ્મોત્સવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન ભરૂચ દ્વારા સતત 9મો અને કુલ 11મો રામોત્સવ ક્રિકેટ રમતનું આયોજન ભરૂચના રેલવે સ્ટેશન નજીકના ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં શ્રી મહાકાલ 11 અને શ્રી શિવાર્થ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં શિવાર્થ 11 ભરૂચનો ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ બાદ ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મહામંત્રી બિપિનભાઈ પટેલ અને નગરપાલિકાના અને ભરૂચ નગરપાલિકાના લાઇટ કમિટીના ચેરમેન અર્પણ જોશી તથા ચિરાગ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શહેર પ્રમુખ હેમંત શુક્લા અને મહામંત્રી રાજુભાઈ ભટ્ટ અને કેશવભાઈ શુક્લા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજના પ્રમુખ કાર્તિક વ્યાસ, ઉપાધ્યક્ષ કૌશલ પુરોહિત સહિતનાઓ પણ જોડાયા હતા. હોળીમાં વૈદિક હોળીનું ચલણ વધતા લાકડાના વેપારીઓ ચિંતાતુર બન્યા છે. હોળીનું પર્વ નજીક આવતા જ લાકડાના બજારોમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે. શહેરમાં હોળી પ્રગટાવવા વિવિધ યુવક મંડળો અને સંગઠનો દ્વારા લાકડાની ખરીદી કરવામાં આવે છે. જોકે દિવાળીનો ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હવે હોળી પણ ઇકો ફ્રેન્ડલી બની રહી છે. કલર, પાણી બચાવ સાથે કેમિકલયુક્ત કલર, લાકડાનો ઉપયોગ પણ ઓછો થઈ રહ્યો છે. સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી હોય અને પ્રાકૃતિક વૈદિક હોળીમાં છેલ્લા 4થી 5 વર્ષથી વધતા ચલણને લઈને પણ વૃક્ષોનું નિકંદન ઘટી રહ્યું છે, તેમજ પર્યાવરણનું જતન પણ થઈ રહ્યું છે. આ હોળી પર્વએ લાકડાના ભાવમાં આંશિક વધારો જોવા મળ્યો છે, પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીઓએ કહ્યું હતું કે લાકડાનો ભાવ 1 થી 1.5 રૂપિયા જ વધ્યો છે. તેની સામે હોળીની સંખ્યા વધી છે, છતાં પણ લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ છે વૈદિક હોળી, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે. હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાઓ લઈને લાકડાનો ઉપયોગ ઘટતા મહામૂલ વૃક્ષો બચી રહ્યા છે. મારું નામ ચંદ્રેશ તાપિયાવાલા છે. અમે સોનેરી મિલ ખાતે વર્ષોથી હોળીના લાકડાના વેચાણનો ધંધો કરીએ છીએ. દર વખતે કરતા આ વખતે હોળીનું લાકડાનું વેચાણ ઓછું છે. વૈદિક હોળીના કારણે નંબર્સ ઓફ હોળીનું પ્રમાણ વધતું જાય છે અને દર વર્ષ કરતા આ વખતે 1 થી 1.5 રૂપિયો લેબર ચાર્જના હિસાબે લાકડાનો ભાવ વધારો થયેલો છે. ભરૂચના કોલેજ રોડ ઉપરથી સંજય કોલોની સુધીના પેવર બ્લોકનું નિર્માણ થતા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોને વધુ વેગ મળ્યો છે. કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગના નવનિર્માણનું કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આ માર્ગનું લોકાર્પણ રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. માર્ગના નિર્માણ પાછળ કુલ 1.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માર્ગના નિર્માણમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપતા મજબૂત રોડ સ્ટ્રક્ચર સાથે ડ્રેનેજ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. હોળી ધૂળેટીના પર્વ બાદ રોડ પર ડિવાઈડર અને ડેકોરેશન સહિતમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવામાં આવશે અને આ માર્ગમાં નિર્માણ થતાં જ આસપાસના વિસ્તારમાં રહેવાસીઓ અને અવગણ સુવિધાઓ પણ મળી રહી છે. સોસાયટીના રહીશો સાથે શાળા કોલેજે અવરજવર કરતા બાળકો માટે પણ માર્ગ સુંદર બની ગયો હોય તેવો પણ બાળકો અનુભવ કરી રહ્યા છે. ભરૂચના કોલેજ રોડથી
નર્મદા નિગમ થઈને જ્યોતિનગર તરફ જવાનો માર્ગ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે. 1,54,54,00,000 રૂપિયાના ખર્ચે આ રોડનું કામ ટેન્ડર મંજૂર થયું છે. હોળી અને ધૂળેટીના તહેવારો હોવાના કારણે રોડ સંપૂર્ણ પૂરો થયા પહેલાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ રોડ સાથે ટેન્ડરમાં ડિવાઈડર ને પેઇન્ટિંગ અને હજી જ્યોતિનગર સુધી નવા ડેકોરેટિવ પોલ અને ડેકોરેટિવ વીજળીકરણ કરવાનું કામ પણ બાકી છે, જે આગામી દિવસોમાં હોળી પછી કરવામાં આવશે. રોડની એક તરફ જ્યાં સ્પેસ છે કૃષિ યુનિવર્સિટીની દિવાલની સાથે, ત્યાં ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે. આગળ જે કૃષિ યુનિવર્સિટીએ લેબ બનાવી છે એ ટ્રીકર ઉપર પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે. જૂનો રોડ જે 1-1.5 વર્ષ પહેલાં તૈયાર થયેલો હતો એમાં પણ ઘણીવાર લીકેજના કારણે સમારકામ થયું છે, એનું રિપેરિંગ પણ આ ટેન્ડરમાં જોડવામાં આવ્યું છે. કુલ મળીને આ રોડ ઉપર જે રેસિડન્સ વિસ્તાર છે એમની પણ અગાઉની જે સ્ટોર્મ વોટર લાઇન હતી એને પણ ક્લીન કરવામાં આવી છે. જે પાણી ભરાવાની સંભાવના હતી એન્ટ્રીમાં, ત્યાં પણ બંને બાજુ ચેમ્બર બનાવીને ચેમ્બરમાંથી પાઇપ કનેક્શન આપીને એને કોલેજ રોડ પર આવેલી બોક્સ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું છે. હજી પણ જરૂર જણાશે તો કોલેજના અંદરના ભાગમાં અમારા રિચાર્જ બોર્ડ બનાવવા માટેની ચોમાસા પહેલાં તૈયારી છે. કોઈ પણ સંજોગોમાં ચોમાસાનું પાણી ન ભરાય એની પૂરતી કાળજી લેવાનો અમે પ્રયાસ કર્યો છે. ભરૂચની સબરી વિદ્યાપીઠમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા 5મા સાયન્સ ફેરનું આયોજન કરાયું હતું. ભરૂચની સબરી વિદ્યાપીંડમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 5મા સાયન્સ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સબરી વિદ્યાપીંડમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને તેમની સર્જનાત્મક શક્તિને મંચ મળે તે હેતુથી 5મા વાર્ષિક સાયન્સ ફેરનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેજે પોલિટેકનિક ભરૂચના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ધવલ એન યાદવે પણ ઉપસ્થિત રહી નવતર પ્રયોગ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાથે આયોજનને બિરદાવ્યું હતું. આ સાયન્સ ફેરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણને લગતા વિવિધ આધુનિક પ્રોજેક્ટ્સ અને મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના સંચાલક મંડળના સભ્યો અને આચાર્ય સહિત શિક્ષકો અને વાલીઓએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા સાથે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અહીં ઉમેર્યું હતું કે આ વિજ્ઞાન મેળાની સાથે ફ્રૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. The thing is that science is everywhere around us. Just we need to look it to a different angle. Okay, the sun is shining bright. Okay, the sky is blue. Okay, the curiosity is the main seed that is available. That is will be available in the students at the maximum level at the younger age, and we should not suppress them. I will request my parents or the fellow parents over here. You observe a child when he is playing, okay, either he is just building a certain block. He is using his own creativity, using these logo blocks to build something new, okay, and we should always be over there to encourage them so that they can create or make out their maximum of the creativity and do something new, okay. This is the platform that is provided over here by the school. I congratulate the school, the parents, the teachers, the community over here for bringing out the maximum output from the students, a new idea that will ensurely help them and help our nation at large, so that we can be tech friendly. Okay, I'll congratulate the team once again, and I wish all the best to all my students and the faculties over here. Thank you. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનો દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો સાથે ધૂળેટી મનાવાઈ હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મુલાકાત લીધી હતી અને રંગોના તહેવાર ધૂળેટી પર્વની ઉજવણી ફૂલો અને કુદરતી રંગોના ઉપયોગ કરી સંગીત સાથે નૃત્ય અને ગરબા કરીને ઉજવવામાં આવ્યો હતો, જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટીઓ, શિક્ષકો, બાળકો અને સંસ્કૃતિ ટ્રસ્ટની ભાઈઓ બહેનોએ પણ ભેગા મળીને રંગોના તહેવારની ઉજવણી એકબીજાને રંગો લગાવીને કરી હતી. બાળકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર થયો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્ર બાળકો ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી સંસ્થા દ્વારા બાળકોને નાના નાના ગૃહ ઉદ્યોગો પણ શીખવાડવામાં આવ્યા હતા. તેની સાથે જાણકારી મુખ્ય સંચાલક ભાવનાબેન દ્વારા પણ અપાઈ હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના બહેનો દ્વારા તેમની મુલાકાત લઈ આ કામ માટે તેઓના વખાણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તો અમને ખરેખર જે પ્રેમ અહીંયાથી મળે છે ને એ જિંદગીમાં કોઈ જગ્યાએથી નથી મળતો. એટલો સરસ આ બાળકોથી અમને પ્રેમ મળે છે.
અને એક બંધનમાં બાંધી દે છે બાળકો કે અમને ફરીવાર અહીંયા આવવાનું મન થાય છે. અને એ લોકોનું એવું છે કે નિર્દોષ બાળક હોય ને એ ભગવાનનું સ્વરૂપ હોય, તો આ બધા ભગવાનનું સ્વરૂપ છે. એટલે નથી એ લોકોમાં કોઈ એવો ભાવ કે નથી, એટલે એમને વારંવાર એમની સાથે જોડાવાનું મન થાય છે. તો ખરેખર જે બાળકોને સંભાળે છે એ બધા ટીચર્સ અને જે આ સંસ્થા ચાલુ કરી છે પ્રવીણભાઈ પટેલ, તો એ બધાનો દિલથી આભાર વ્યક્ત કરવો જોઈએ, કેમ કે એમનામાં કોઈ એવો ભાવ હતો ત્યારે એમને આ સંસ્થાએ કરી છે. ને તમે બધા જ અહીંયા ઉપસ્થિત છો, તમારામાં બી એક આ ભાવ છે ત્યારે તમે અહીંયા આવો છો ને આ સંસ્થા સાથે જોડાઓ છો. અમે તો એક નાની સંસ્થા છે કે ભાઈ અમે દરેક જગ્યાએ કામ, પણ ખરેખર તમારું કાર્ય ખૂબ જ મોટું છે. કેમ કે આ બાળકો અમને જે ટીચરે સમજાવ્યું એ પ્રમાણે કે બાળકોને બહુ સરસ રીતે હેન્ડલ કરવા પડે છે. આપણું બાળક હોય તો આપણે એને એક ટાઈમે છોડી પણ દઈએ છીએ, પણ આ બાળકોને સંભાળ કરવા માટે ખૂબ સરસ ટ્રેનિંગ સાથે એ લોકોની સંભાળ કરવાની હોય છે. અંકલેશ્વરના મોટાલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર 200 મીટર સુધી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અંકલેશ્વરના મોટાલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર આજે ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો. ડમ્પરનો હાઇડ્રોલિક પંપ ડેમેજ થવાના કારણે રસ્તામાં અંદાજે 200 મીટર સુધી ઓઇલ ફેલાઈ ગયું હતું. રસ્તા પર ઓઇલ ફેલાતા અનેક બાઇક ચાલકો સંતુલન ગુમાવતા રોડ ઉપર પટકાયા હતા. અચાનક સ્લીપ થવાના કારણે અનેક અકસ્માત થતા વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થળ ઉપર અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તરત જ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા સાથે ફાયર બંબાઓ દોડી આવ્યા હતા. ફાયરની ટીમોએ ઘટના સ્થળે દોડી આવી સતત પાણીનો માળો ચલાવી રોડની સાફ સફાઈ કરી હતી અને વાહન ચાલકોની સુરક્ષા કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભરૂચમાં ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં કાર્યરત ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોમાં એકતા વધે તે હેતુથી સતત 9મા વર્ષે પર ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે ગ્રાઉન્ડ ખાતે સતત 10મા વર્ષે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 10 ઓવરની મેચ રમાડવામાં આવી હતી. જીગર રાજ, મનીષ પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા અને વિપુલ પઢિયાર દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાભરના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરૂચ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ છેલ્લા 9 વર્ષથી રમાડતા આવ્યા છે ને આ 10મું વર્ષ છે. ભરૂચના રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટ 10 ઓવરની રાખવામાં આવે છે. આ ટુર્નામેન્ટની અંદર 8 ટીમો ભાગ લે છે અને એક દિવસમાં આ ટીમને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે. વિશેષ અમારું ધ્યેય એટલું જ છે કે આ ટુર્નામેન્ટ થકી ભરૂચ જિલ્લાના ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો આ દિવસ પૂરતું આવી એન્ટરટેનમેન્ટથી લઈ અને સૌ એકતા જાળવે. ભરૂચમાં વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરાયું હતું. ભરૂચ શહેરના સિદ્ધાર્થનગર ગરબા મેદાન ખાતે રવિવારે નીલકંઠ વસ્તી અને સમગ્ર હિન્દુ સમાજના સંયુક્ત આયોજને ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠિત હિન્દુ સમર્થન ભારતના નારા સાથે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. સંમેલનની શરૂઆત ધર્મ સભાના સાથે કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત સંતો અને મહાનુભાવોએ સમાજને સનાતન સંસ્કૃતિના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સુમેળ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વક્તાઓએ સમાજમાં સંગઠિત શક્તિ અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના બીજા તબક્કામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા દેશભક્તિ ગીતો તથા નૃત્યો અને અન્ય પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. સવારે 5 મિનિટની પૂજા ઘરમાં બધા બેઠેલા એ સાથે ના કરી શકે. એક દિવસ એક ટાઈમનું ભોજન દિવસની અંદર બધા સાથે બેસીને ના કરી શકે. અઠવાડિયામાં એકવાર ફક્ત અડધો કલાક માટે ગપશપ ના કરી શકાય. ગપશપની અંદર આપણે બીજી કોઈ ચર્ચા, પોલિટિકલ ચર્ચા કે કોઈ ચર્ચા નહીં કરવી. ખાલી ને ખાલી આપણા કુળની વાતો, કુળ પરંપરાની વાતો કરીએ, જેથી આપણી પેઢીની અંદર પણ એ સંસ્કાર જાગૃત થશે, નિર્માણ થશે. આવી જ રીતે નાગરિક કર્તવ્ય, ભારત દેશના નાગરિક છે, આપણને બંધારણે બધા બહુ હક આપ્યા, પણ સાથે સાથે આપણે આપણી ફરજો પણ નિભાવવી જોઈએ. આમોદ નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કોઠારી સ્વામીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કોઠારી સ્વામીનું હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ તેમના સાથી સ્વામી
ખોયા હોવાનો અનુભવ કર્યો છે. કોઠારી સ્વામી વિષ્ણુ જીવનદાસજીનું મોત થતાં અન્ય સ્વામીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. 58 વર્ષીય ઉંમરે જ કોઠારી સ્વામી દેવલોક પામ્યા હતા. તેમની અંતિમ વિધિ ગઢડા ખાતે કરવામાં આવનાર છે. તેમના દેવલોક પામ્યાના સમાચાર તાલુકામાં વહેતા થતાં જ મોટી સંખ્યામાં ભક્તો નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિર ખાતે દોડી આવ્યા હતા. अंदम के समाचार पर फरी एक नजर। ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને લક્ષ્મીનારાયણ કોલેજમાં મોટા કૌભાંડની આશંકા વચ્ચે મામલો પોલીસ મથકે. સી ડિવિઝન પોલીસ મથકમાં ખોટા ટ્રસ્ટી અને પ્રમુખ બની કૌભાંડ આચરનાર સામે ફરિયાદ. આમોદ નાહિયેર સ્વામિનારાયણ ગુરુકુલ મંદિરના કોઠારી સ્વામીનું હાર્ટ એટેકથી મોત. અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા. ભરૂચ ડિવિઝન પોલીસ મથકે હોળી ધૂળેટી અને રમઝાન માસના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી. અંકલેશ્વરના મોતાલી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર 200 મીટર સુધી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા. લપસણો માર્ગ બનતા અનેક ટુ વ્હીલર વાહન ચાલકો પટકાયા. તો અત્યારના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.